બેનિફિટ કરશે તમને. પહેલો ઓપ્શન છે જરાયુ, બીજો છે અંડક, થર્ડ બીજાશય અને લાસ્ટ ભ્રૂણપૂટ. સવાલ, ક્વેશ્ચન નંબર 1. બેવડા ફલન બાદ કોનો વિકાસ ફળમાં થાય છે? આરામથી આન્સર આપવાનો છે. ઓકે પ્રિન્સ, સુપર, વેરી ગુડ પ્રિન્સ. દક્ષિતા, વેરી ગુડ. પ્રિયાંશ, વિચારો બકા. જતીન, વેરી ગુડ, સાચો છે. સુયોગ, સાચો છે. પાર્થિવ, ગુડ. અક્ષિતા વિચારો, આશીષ વિચારો, રિંકુ વિચારો. વિરલ, વેરી ગુડ, સાચો છે. દિવ્યા બારિયા, સોરી દિયા પટેલ, ગુડ. બાકીનાનો ખોટો છે. ઓકે, હવે સાચો પડ્યો પ્રિયાંશ, ગુડ. અક્ષિતા, ઓકે. ચલો ખોટો તો ખોટો, ફટાફટ પ્લીઝ, ફાસ્ટ. આર્યન ભાભોર, ગુડ. ચલો ફાસ્ટ. ઇકવી, ગુડ. પિનલ, બરાબર છે. ઓકે, ગુડ. જો હવે માયા, સાચું છે. હવે તમને સમજાવી દઉં કે આમાં જવાબ આવશે સી, બીજાશય. આ તમને લાગે છે, તમને આ તો ઈઝી છે ને? ધીસ ઇઝ નોટ કોલ્ડ અ ઈઝી ક્વેશ્ચન. આને સમજવું જરૂરી છે. જ્યારે ત્યાં આવશે ને ત્યારે 11માંના 22 ચેપ્ટર, 12માંના 16 ચેપ્ટર ભેગા થશે ને ત્યારે તમે કન્ફ્યુઝ થશો. પહેલા તો વિચારશો 11માંથી છે કે 12માંથી છે. બરાબર, નીટના અંદર આવશે ત્યારે. બીજું, બોર્ડમાં આવશે ત્યારે કન્ફ્યુઝ થશો કે આ પહેલા ચેપ્ટરમાંથી છે કે બીજા. ગમે તેમાંથી મગજ રાખો. જો આ બીજાશય છે, રાઈટ? બીજાશયની અંદર જરાયુ છે, જરાયુની અંદર અંડક છે, રાઈટ? અહીંયા ફલન થાય, ઓકે. આ બાજુ યુગ્મનજ બને, આ બાજુ ભ્રૂણપોષ કોષ કેન્દ્ર બને, પછી ફલન થયા એને બેવડું ફલન બોલાશે. ત્યાર પછી આ બીજાશય છે, બીજાશય, આને બોલાય ફળ. મેં તમને કીધેલું વટાણો છે, સપોઝ વટાણો છે એ ફળ છે, તો વટાણો જે છે એ આ બીજાશય જે ફળમાં ફેરવાય છે. અને બીજાવરણ હોય ને, બીજાશયનું બીજાવરણ, રાઈટ, એને ફલાવરણ બોલાય. પણ ક્યારે? બેવડા ફલન પછી, બેવડું ફલન થયા પછી. આ જ ઓપ્શનમાં એટલે આ આન્સર આવી ગયો તમારો. હવે બીજો ક્વેશ્ચન પૂછું છું. આ જ ઓપ્શનમાં સેકન્ડ ક્વેશ્ચન. બેવડા ફલન માં શું સંકળાય છે? નમન એબસન્ટ છે આજે. બેવડા ફલનમાં શું સંકળાય છે? નમન, જય બધા એબસન્ટ લાગે છે. ચલો આન્સર આપો. બેવડા ફલનમાં શું સંકળાય છે? ઓકે, નમન પ્રેઝન્ટ છે. ઓકે. આરામથી વિચારો. નો. ઓકે વૈશાલી, ગુડ. અક્ષિતા, સરસ, સાચું છે. જંકૃત, વિચારો બગા. અક્ષુ, ખોટું છે, વિચારો. તેજસ્વીની, વિચારો. શિવમ, વિચારો. ફોલ્સ. આશીષ, ઓકે, સાચું છે. રિંકુ, સાચું છે. ચલો બાકીના. હાર્દિક, સાચું છે. પાર્થિવ, સાચું છે. બહુ આમાં હાર્ડ નથી યાર. બહુ તમે કેમ આટલું બધું ટફ બનાવો છો? પ્રાચી, સાચું છે. ઓકે વિરલ, સાચું છે. જો શું આન્સર આવે?
બગા આ કઈ ટફ નથી પ્લીઝ. આ શું છે તો બીજાશય, આ બીજાશય હતું, રાઈટ. પછી આ શું છે તો જરાયું છે. ઓકે, આ શું છે તો અંડક છે. અને તમને ખબર છે મેં હમણાં જ કીધું કે આ અંડકોષ હતો, આ સંયુક્ત કોષ, આ પ્રતિધ્રુવીય કોષ. ઓકે, હવે આજુબાજુ સહાયક કોષ હતા, તો આને બોલાય ભ્રૂણપૂટ. આ છે ને શું બોલાય? ભ્રૂણપૂટ. તો બેવડું ફલન થયું, એમાં બે નરજન્યુમાંથી એક નરજન્યુ અંડકોષનું ફલન કર્યું અને એક નરજન્યુ જે છે આનું ફલન કર્યું સંયુક્ત કોષનું. તો બેવડા ફલનમાં કોણ સંકળાયું? એમાં કઈ જરાયું સંકળાય ના. પછી બીજાશય ના સંકળાય, જરાયું ના સંકળાય, અંડક ના સંકળાય. કોણ સંકળાય? ભ્રૂણપૂટ. એટલે બીજા ક્વેશ્ચન નો આન્સર શું છે? ભ્રૂણપૂટ. સમજ્યા? ક્લિયર ને? આમ નહીં, ક્લિયર છે? હા, ઓકે. તમે વિચારતા રહેજો, થોડુંક થોડું ટ્વિસ્ટેડ તમારે બી બનાવવાનું બગા. ચલો થર્ડ ક્વેશ્ચન. આમાં જ થર્ડ ક્વેશ્ચન ઈઝી છે, હાફ આવશે. યુગ્મનજનો વિકાસ શેમાં થાય? યુગ્મનજનો વિકાસ શેમાં થાય? આરામથી ABCD. યુગ્મનજ બને, રાઈટ, એ આગળ જતા શેમાં પરિણમે? ઓકે વૈશાલી, ગુડ. જય પટેલ, વેરી ગુડ. દક્ષિતા સાચું છે, ગુડ. વિરલ સાચું છે, વેરી ગુડ. આશીષ સાચું છે, આર્યન સાચું છે, હાર્દિક સાચું છે, શિવાની સાચું છે, કૃષ્ણ પ્રજાપતિ ખોટું. વિચારો બકા. ડામોર દિવ્યાંશી વિચારો ખોટું. પ્રિયાંશ સાચું. ઓકે, ચાલો ચાલો ચાલો. We have no extra time, so we will discuss about the answer. યુગ્મનનો વિકાસ શેમાં થાય? પહેલા ધ્યાનથી સાંભળજો. અહીંયા મેં તમને લખીને બતાવ્યું છે કે આ શું છે? બીજાશય છે. આ શું છે? જરાયું છે. અને આ શું છે? અંડક છે. ધ્યાનથી જુઓ પ્લીઝ. જ્યારે ફલન થાય ને, આ અંડકોષ સાથે નરજન્યુ જોડાય એટલે આમાં યુગ્મનજ બની ગયો. અને આ છે ત્રિકીય જોડાણ વાળું, એ આજુબાજુ ભ્રૂણપોષ બની ગયો. જ્યારે યુગ્મનજ એ શેમાં ફેરવાય? ભ્રૂણમાં ફેરવાય. અને આ જે ભ્રૂણ બન્યું, યુગ્મનજમાંથી ભ્રૂણ બન્યું, એ આ ભ્રૂણપોષનું શોષણ કરે અને આગળ જતા આ આખું યુગ્મનજ એ શેમાં ફેરવાઈ જાય? ભ્રૂણમાં. અને ભ્રૂણ ફેરવાઈ જાય બીજમાં. ટૂંકમાં યુગ્મનજ નો વિકાસ શેમાં થાય છે? તો અંડક. શું આવે? અંડક. એટલે કે યુગ્મનજ ભ્રૂણમાં ફેરવાઈ ગયો, ભ્રૂણ એ બીજમાં ફેરવાઈ ગયો. આ ક્યાં જોવા મળે છે? અંડકમાં. એટલે યુગ્મનનો વિકાસ શેમાં થાય છે? તો અંડકમાં. તમે જુઓ તો આની અંદર જે પહેલા ચેપ્ટરમાં છેલ્લું જે પેજ છે એમાં બધી ઇન્ફોર્મેશન આપેલી છે. છેલ્લો પેરેગ્રાફ જુઓ, ચલો ફાસ્ટ. જંકૃત છેલ્લો પેરેગ્રાફ જુઓ, 16મા પેજ પર. ફટાફટ 10 સેકન્ડ છે તમારી જોડે. 16મા પેજ પર લાસ્ટ પેરેગ્રાફ જુઓ. ચલો ચલો જંકૃત જોઈ લો. જંકૃત નો ફોર્માલિટી. હા, કમ્પ્લીટ રીડ કરી લો. છેલ્લો પેરેગ્રાફ 16 પેજ પર. ચલો તૃષા ક્વેરી હોય તો બોલજો.
બરાબર રિદ્ધિ? ક્યાંય ક્વેરી હોય તો બોલજો. પ્રિતેશ 11 માં વાળો, તું કેમ જોઈન થયો? તમારું કામ નથી અત્યારે બકા? ખરું ટાઈમ પાસ ના કરશો? પાંચ સેકન્ડ છે લાસ્ટ, ફટાફટ. થઈ ગયું કેમી? ચલો પલક, બંને પલક. કેવું થઈ ગયું? ઓકે ફાઇન. ચલો હવે આ બાજુ જો. તમારે આ રીતની પ્રેક્ટિસ કરવાની છે. તમે નોટિસ કર્યું એક પેરેગ્રાફમાં મેં કેવા ક્વેશ્ચન્સ બનાવ્યા અને કેવા પ્રિપેરેશન? સમજ્યા? તમે તો ઊંધા પડીને વાંચ વાંચ કરો. અડધી ઊંઘ હોય, અડધા જાય. સપુષ્પી વનસ્પતિમાં યુગ્મનનો પાછળથી પેરેન્ટ્સ એને આમ ફટકારશે ત્યારે જાગશો. હા, પછી કહેશો ના વાંચું છું. ફોર્માલિટી માટે ના વાંચો, દિલથી વાંચો. બાયોલોજી 2 કલાક વાંચ્યું, બહુ થઈ ગયું. બોર્ડનું પણ કમ્પ્લીટ થશે, નીટનું પણ થશે. નીટમાં કેટલો રોલ છે બાયોલોજીનો? આની બહાર જવાનું નથી તો પછી મહેનત કરો. હવે 11 નું ચાલુ કરવાનું છે, ધ્યાન રાખજો. નીટ વાળા ખાસ સાંભળજો. ચલો હવે નેક્સ્ટ, ટ્રુ કે ફોલ્સ તમારે મને કહેવાનું. ચોપડી નહીં જોવા, બંધ કરી દો, ટેક્સ્ટ બુક બંધ. તરુણની ઉત્તરજીવિતાની તકો અંડપ્રસવીમાં વધુ હોય. ટ્રુ કે ફોલ્સ? તરુણની ઉત્તરજીવિતાની તકો કૃષ્ણ અંડપ્રસવીમાં વધુ હોય. ટ્રુ કે ફોલ્સ? ઓકે. સરસ. અમુક સારા સારા છોકરાઓએ ટ્રુ લખ્યું છે. અલા ભાઈ, શું આવે? ફોલ્સ. શું આવે યુક્તા? ફોલ્સ. સિમ્પલ છે. કેમ? કેમ કે અંડપ્રસવીમાં તો ઈંડું મુકાય અને ઈંડાનું પ્રોટેક્શન ઓછું હોય કે ઈંડું બહાર જતું રહેવાનું છે, બોડીની બહાર. જ્યારે અપત્ય પ્રસવીમાં શિશુ જે બોડીમાં જ ડેવલપ થશે, ગ્રો થઈ જાય પછી માર્કેટમાં આવશે, એટલે એ પ્રોટેક્ટેડ બોલાય. ઓકે. બધા સ્માર્ટ ક્વેશ્ચન્સ. તમારે ઓપ્શન આપું છું. વિભાજન, વિભેદન, બોથ કે નન? ભ્રૂણ જનન માં કઈ ઘટના જોવા મળે? એ બી સી ડી. ભ્રૂણ જનનમાં કઈ ઘટના જોવા મળે? ઓકે 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 ઓકે, વેરી ગુડ. 90% સાચું છે. રાઈટ. જેને જવાબ આપ્યો છે સમજૂતી સાથે કરે છે, ગોખણિયા નથી. બરાબર, સારું કહેવાય. ઓકે, બહુ સારું કહેવાય. ગુડ. વિભાજન, વિભેદન, બોધ કે નન? તો આન્સર આવે બોધ. સમજણથી કરવાનું કે ભ્રૂણ જનન થાય તો એમાં નવા નવા કોષો તો બનવા પડે, એટલે વિભાજન થતું હોય, કોષ વિભાજન થતું હોય. કોષ બની ગયા એટલે પૂરું ના, કોષ બન્યા પછી એને કાર્ય કરવા પડશે, એટલે વિભેદન થવું પડશે, માટે બંને આવે. ચલો
હવે એક સરસ બીજો ક્વેશ્ચન છે, આ રીતનો છે. યુગ્મનજ નો વિકાસ કોના પર આધારિત છે? પર્યાવરણ, જીવન ચક્ર, બોથ કે નન? વેરી ગુડ મેઘના, બરાબર છે, સરસ. શું આવે? આર્ય સાચું છે, બરાબર. શું આવે? બોથ. કેમ કે આ તમને લાગે છે નોર્મલ ક્વેશ્ચન, બટ આ નોર્મલ નથી. જ્યારે આવે ત્યારે કન્ફ્યુઝન થાય એવું છે, પણ યાદ રાખજો બંને પર ડિપેન્ડ છે, બરાબર. પર્યાવરણ શુષ્ક છે, ભેજવાળું છે, રાઈટ. જો શુષ્ક વાતાવરણ હોય તો યુગ્મનજનો વિકાસ એ સુષુપ્ત થઈ જાય, સ્ટોપ થઈ જાય. પછી એકવિધ દ્વિવિધ એના પર પણ ડિપેન્ડ છે. એટલે કે યુગ્મનજનું શું થશે? યુગ્મનજનું શું થશે? એ સુષુપ્ત અવસ્થામાં જશે, રાઈટ, કે પછી કોષ વિભાજન થશે? કોષ વિભાજન થશે એટલે કે સમવિભાજન થશે, કે પછી અર્ધીકરણ થશે? શું થશે એનો આધાર કોના પર છે? જીવન ચક્ર. આમ પર્યાવરણ અને જીવન ચક્ર બંને પર આધારિત છે યુગ્મનનો વિકાસ. ચોપડીમાં આ બધી બેઠી લાઈન લખેલી છે, અને આવી લાઈન પકડે છે આર્યખાંટ. સમજ પડી બકા? બરાબર. બીજું તમને કહી દઉં કે જેણે પ્લાઝમા એપ્લિકેશન પર 50 માર્કના MCQ ના આપ્યા હોય, જેણે આપ્યા હોય બોર્ડની એક્ઝામ આપણી 3 તારીખની પરીક્ષાના, તો જેના જેના છે એ મને મેસેજ કરી દો કે સર મારા તઈ લખેલા જ છે, ચીટિંગ થવાનું નથી. તઈ 41 નહીં 43 લખશો તો મને ખબર પડશે. બીજું કે જેણે ત્યાં નથી આપ્યા, રાઈટ, અને જેને મને મોકલાયા છે આન્સર્સ 3 તારીખે, પછી મેં 4 તારીખે આન્સર કી પણ મોકલાયેલી, તો એમાંથી જોઈને મને કહી દો કે 31 છે કે 41 છે. એટલે પછી થિયરી અને MCQ નું ટોટલ કરી દઉં, બરાબર. અને 100 માંથી કેટલું થયું છે એવું તમને એક્ઝેક્ટલી બતાવી દઉં. તમને ખબર પડી ગઈ હશે. છતાં જેને નથી મળ્યા થિયરીના માર્ક, આ કુલદીપને નથી મળ્યા, રાઈટ, એવા 2-4 જણ હોઈ શકે, તો મને મેસેજ કરજો કે સર માર્ક નથી મળ્યા. 2-4-5 વાર મેસેજ કરી જ દેવાના. ચાલો નેક્સ્ટ. આ બહુ સરસ ક્વેશ્ચન છે. તમારું ફોકસ આ સવાલ પર ન ગયું હોઈ શકે, બરાબર. એટલા માટે હું તમને કહું, જોજો ધ્યાનથી. બેવડું ફલન પહેલો ઓપ્શન છે. બીજો ઓપ્શન છે ભ્રૂણપોષ બનવું. ત્રીજો ઓપ્શન છે યુગ્મનજ બનવું. ચોથો ઓપ્શન છે બીજ બનવું. જોજો બુદ્ધિ વાપરજો. સાર્વત્રિક ઘટના કઈ છે? સાર્વત્રિક ઘટના કઈ છે? આરામથી જવાબ આપજો. ઓકે, દક્ષિતા, વેરી ગુડ. કિંજલ, સ્મિત, પ્રિયંકા, ગુડ. દિવ્યા, હિના, વેરી ગુડ. મેઘના, આર્યેશ, પ્રિયાંશી, લક્ષ્મી, સરસ. કૃષ્ણા ખોટું છે બકા. દેવરાજ સાચું છે. અક્ષિતા ખોટું. કેમી સાચું. વિરલ ખોટું. વિરલ બારિયા. વૈશાલી ખોટું. અર્ચના સાચું. હાર્દિક ખોટું. રિદ્ધિ સાચું. પાર્થિવ ખોટું. દિયા સાચું છે. ગુડ. જો પહેલા ઉષા, ના ચાલે બકા, સાચું પડવું જ જોઈએ. મયુર, જોજો પહેલા સમજાવું. જોજો અહીંયા કે સાર્વત્રિક ઘટના એટલે શું ખબર છે? સાર્વત્રિક ઘટના એટલે શું? યુક્તા, જવાબ આપજો. યુક્તા, પ્રિયાંશી અને કૃષ્ણા અને સ્વાતિ અને કૃષિકા. જારક અને અજારક
બંનેમાં જોવા મળતો તબક્કો કયો ખબર છે? જારક અને અજારક બંનેમાં જોવા મળતો તબક્કો કયો આવતો હતો 11માં? એનું નામ શું બોલાય? વેરી ગુડ, સરસ. યુક્તા, ગુડ. ગ્લાયકોલિસિસ. શું બોલાય બકા? ગ્લાયકોલિસિસ. એટલે કે અજારકમાં પણ ગ્લાયકોલિસિસ થાય અને જારકમાં પણ થાય, બરાબર. પણ હું બોલું ક્રેબ્સ ચક્ર સાર્વત્રિક તબક્કો કહેવાય? ના, ક્રેબ્સ ચક્ર સાર્વત્રિક ના બોલાય. કેમ ના બોલાય? પ્લીઝ સાંભળજો ધ્યાનથી. અમુક સ્ટુડન્ટ આમ જોવે છે, આમ જોવે છે, આ ફાફા મારે છે. તમારા 100 માંથી 95 ની ગેરંટી આપું છું, પણ સાંભળવું તો પડે ને. રોશની બકા, સમજ પડી? ક્રેબ્સ ચક્ર સાર્વત્રિક બોલાય રોશની? ના, કેમ કે જારકમાં થાય છે, અજારકમાં થતું નથી. બાયોલોજી ગમે તેની જોડે ભણશો, યુટ્યુબ પર પણ ઘણા લેક્ચર મળશે, પણ એનાથી 100 માંથી 70 75 આવશે. રાઈટ? 95 લાવવા માટે મારી જરૂર પડશે, નીટના એમસીક્યુ માટે મારી જરૂર પડશે. એ બધું કહેવાનું ના હોય, એટલે ફોકસ કરો. તો ક્રેબ્સ ચક્ર એ જારકમાં થયો, અજારકમાં નથી થયો, એટલે એ સાર્વત્રિક બોલાય? નો. એમ બેવડું ફલન બધામાં નથી થતું. અનાવૃત તમારા સિલેબસમાં નીકળી ગયું, કોલેજ ટાઈમમાં આવશે, બોટની લેશો તો. અનાવૃતમાં એક વડું ફલન થાય છે, રાઈટ? આવૃતમાં બેવડું ફલન થાય છે. બીજું, એટલે આ બેવડું ફલન સાર્વત્રિક બોલાય? ના. ભ્રૂણપોષ સાર્વત્રિક બોલાય? ના. કે ભ્રૂણપોષ બનવું જરૂરી નથી. ક્યારેક ભ્રૂણ એકલું બને છે ઘણી બધી વનસ્પતિમાં, રાઈટ? તે પ્રમાણે ઘણી વાર બીજ નથી બનતા, બીજ બનવું, રાઈટ? સફરજનમાં બીજ બને? હા બને. પણ કેળામાં બીજ બને? દેવ? ના બને. તો આ પ્રમાણે યાદ રાખો. હર્ષરાજ સાંભળજો બકા પ્લીઝ. રોહન, તો આ પ્રમાણે યુગ્મન જ તો બનવાનું છે. ઓકે, તો યુગ્મન જ બનવું એ સાર્વત્રિક ઘટના છે. ચોપડીમાં સ્પષ્ટ આપેલું છે, પહેલી જ લાઈન, પેજ નંબર 15 પર યુગ્મન જ વાળો ટોપિક છે. એમાં પહેલી જ લાઈન જો, યુગ્મન જ વાળો ટોપિક છે 15મા પેજ પર. એમાં પહેલી જ લાઈન, લિંગી પ્રજનન દર્શાવતા બધા સજીવોમાં યુગ્મનદનું નિર્માણ થવું એ સાર્વત્રિક ઘટના છે. સમજી ગયા? ઓકે, તો આવા એક એક લાઈન પણ પકડવાની બકા, જેથી થિયરીમાં એ બેનિફિટ થાય. ઓકે, હવે તમારું ખોટું પડશે, જોજો. હવે તમારું ખોટું પડશે, પડવું જોઈએ. ચોપડીમાં નહીં જોવાનું, ચોપડી બંધ કરો. પ્લીઝ ક્લોઝ યોર ટેક્સ્ટ બુક. પરાગ નલિકા, એક કોલ હતો વચ્ચે, જૈનિલનો કોલ હતો, એ કટ કર્યો. પરાગ નલિકા દ્વારા વહન થતા નરજન્યુ કેવા? જવાબ આપો. મારો અવાજ આવે છે ને? ઓકે ઓકે ઓકે. અવાજ ઓછો થાય તો કહી દેજો. ઓકે ઓકે કવી ગુડ, સાચું. કુલદીપ સાચું, દેવરાજ સાચું, કેમી સાચું. આ બહુ બધાનું ખોટું પડશે. પ્રાચી સાચું, આશીષ સાચું. વિચારો પ્રાચી બકા. અંકિતા ખોટું. જો પહેલું તો તમને કહી દો, અર્ચના સાચું છે કે તમે જોયું ને અહીંયા આ સેન્ટેન્સ શું છે કે આ પરાગરજાઈ છે, આ પરાગાસન છે, પરાગવાહિની અને બીજાશય. તો આમાં પરાગ નલિકા બને છે
અંત આવરણમાંથી તો તમને ખબર છે. સ્પોરોપોલિન જ્યાં ના હોય ત્યાં શું બોલાય? જનન છિદ્ર. બરાબર, એ પણ તમને ખબર છે. તો આ જનન છિદ્રમાંથી પરાગ નલિકા બની. આ પરાગ નલિકા દ્વારા જે નરજન્યુ ગયા છે એ ચલિત કે અચલિત? તો શું જવાબ આવે? અચલિત. રાઈટ? કેમ કે જો ચલિત હોત તો પરાગ નલિકા બનવાની જરૂર ના હોત બકા. આની અંદર જે નરજન્યુ છે એ કેવા છે? અચલિત છે. માટે એના ટ્રાન્સપોર્ટેશન માટે પરાગ નલિકાનું નિર્માણ થયું છે. સમજી ગયા? હા તો કહો. ઓકે. અને બીજું આમાં આપેલું છે ક્લિયર કટ, અચલિત પરાગરજ માટે જરૂર પડે છે. કોની જરૂર પડે છે? પરાગ નલિકા. ઇઝ ઇટ ક્લિયર? ડન? ઓકે ફાઇન. ચાલો નેક્સ્ટ. હવેના ક્વેશ્ચન છે ને એ તમને બહુ જ ટફ રહેશે, બહુ જ ટફ રહેશે, પણ ફાઈ જવા જોઈએ. બીજું, અત્યાર સુધીમાં મેં જેટલા ક્વેશ્ચન પૂછ્યા મને કહો, આ ક્વેશ્ચન કઈ નીટના છે? ઓનલી નીટના? બધાના છે. નીટમાં એ કામ લાગે ને બોર્ડમાં પણ કામ લાગે. એટલે આવાની પ્રેક્ટિસ કરો. રિયલી 100 માંથી 100 આવી શકે છે. રાઈટ? 4 વર્ષ પહેલા જ મેં તમને પહેલા પણ કીધેલું, નિધિ ભરતભાઈ પટેલ મારી સ્ટુડન્ટ 100 માંથી 100 લાવી હતી. એમસીક્યુ હતા એ વખત, સેમેસ્ટર સિસ્ટમ હતું. સેમેસ્ટર 3 વર્ષથી નીકળી ગયું છે. અત્યાર સુધીમાં 100 માંથી 100 કોઈ નથી લાવ્યું. ભાઈ ગોડા, પણ એ છોકરી લાવી હતી. તમે નોટિસ કરો, અત્યાર સુધીમાં કોઈના પૂરા આયા નથી આયા મારા ટેસ્ટમાં. એ કોઈ પણ હોય, તમે નોટિસ કર્યું? એટલે ક્યાંક ક્યાંક તો ભૂલ થઈ જ જાય, 4-5 માં તો, 2-3 માં. ઓકે, પણ એ છોકરી આ જ કામ કરતી હતી. 15 એમસીક્યુ બનાવે બનાવે ને બનાવે. દિવાળી હોય ને તો 5 બનાવે, ફેસ્ટિવલ હોય તો 5, પણ એ કોઈ દિવસ એમસીક્યુ બનાવવાનું નથી ચૂકતી, જેથી એનું માઇન્ડ ડેવલપ થાય. યાર સમજ્યા? સમજ પડી? ધ્યાનમાં રાખવાનું. પણ મારું મારા બધા નથી યાર, હવે ના ચાલે. ચલો જો નેક્સ્ટ, એક સદની. ધ્યાનથી સાંભળજો. દ્વિસદની. બોથ કિનન જન્યુ વહન માટે ખાસ ક્રિયાવિધિ શેમાં હોય? સમજીને, ઉતાવળ ના કરો, ઉતાવળ ના કરો. 30 સેકન્ડ પછી જવાબ આપો. વૈશાલીનો સાચો છે, પણ ઉતાવળ ના કરો. જન્યુ વહન માટે ખાસ ક્રિયાવિધિ શેમાં? કિંજલ. ઓકે ગુડ. જન્યુ વહન માટે ખાસ ક્રિયાવિધિ શેમાં હોય છે? દેવ. જય, વેરી ગુડ. આશીષ સાચું છે. પ્રાચી ખોટું બકા. હિના વિચારો. ધ્રુવિતા પ્રેઝન્ટ છે બકા. ધ્રુવિતા પ્રેઝન્ટ છે. ઓકે ગૌતમ. જો નમન, જો એક નમન ટોપર છોકરો છે, રાઈટ? છતાં પણ એનું બફાઈ જતું હોય છે. હું તમને સમજાવું કે આન્સર કઈ રીતે લાવવો. સાંભળજો. ઓકે ધ્રુવિતા, ગુડ. સાંભળજો ધ્રુવિતા બકા, સાચો છે ધ્રુવિતા. જન્યુ વહન માટે ખાસ ક્રિયાવિધિ, જન્યુ વહન માટે ખાસ ક્રિયાવિધિ શેમાં? તો પહેલા તો હું તમને કહું, એક સદનીમાં આ નર પુષ્પ હોય અને આ માદા પુષ્પ છે, રાઈટ? આ એક સદનીમાં હોય, એક જ વસવાટ. જ્યારે દ્વિસદનીમાં કેવું હોય કે એક બાજુ નર 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 અને બીજી બાજુ અહીંયા છે માદા માદા માદા. આ દ્વિસદની બોલાય. તો હવે મને કહો, કોનામાં પરાગનયન ઈઝી છે? ઈઝી પરાગનયન કોનામાં? એક કે દ્વિ?
સરસ, ગુડ, સરસ. એક એક સદનીમાં ઈઝી છે, પરાગ રજાઈ ગઈ. પણ દ્વિસદનીમાં પરાગરજને ચોક્કસ જગ્યાએથી ચોક્કસ જગ્યાએ લઈ જવા માટે ચોક્કસ ક્રિયાવિધિ જોઈએ. કાં તો કીટક જોઈએ, કાં તો ચામાચીડિયું જોઈએ, કાં તો પાણીના પ્રવાહ દ્વારા, કાં તો હાઇડ્રોફિલી, એનિમોફિલી. સમજ પડી? ક્લિયર થયું ને? કઈ હાર્ડ નથી. અને આ રીતના રીડિંગ કરો, આ રીતના. અને હજી કહું છું, 6.5 મહિના છે. એકલા બાયોના દમખમ પર તમારા 300 માર્ક આવી શકે છે, ગેરંટી આપું છું. બાયોના દમખમ પર, બરાબર. પેલા બે માંથી એકાદમાં વીક હશો, રાઈટ, તો પણ ચાલી જશે. પણ પછી બાયોમાં એ તમે 250 લાવો, પેલામાં 70 લાવો, પેલામાં 70 લાવો, કોઈ મિનિંગ જ નહીં. 450, 400 નું કોઈ મિનિંગ નહીં. ઓકે, સો પ્લીઝ યાદ રાખો, દ્વિસદનીમાં ચોક્કસ ક્રિયાવિધિ હોય છે, આટલું યાદ રાખજો. બરાબર, એક જ મિનિટ. આન્સર આપજો. હવે પહેલું ક્વેશ્ચન હું એવું પૂછું છું કે જે બોર્ડમાં ના પૂછાય, નીટમાં જ પૂછાય. એક જ ક્વેશ્ચન, 10 ક્વેશ્ચન હું આપું છું. અહીંયા જવાબ આપવાનો છે. કટલા, રોહુ, સાલામાન્ડર, ઓલ. બાહ્ય ફલન શેમાં જોવા મળે? બાહ્ય ફલન શેમાં જોવા મળે? રક્ષા ખોટું, આશીષ ખોટું, કિંજલ સાચું, પ્રિયાંશ સાચું, વિરલ સાચું, હાર્દિક સાચું, શિવમ સાચું, જયનીલ સાચું, સ્વાતિ સાચું. ચલો કમ ઓન ફાસ્ટ. રીતિકા સાચું, શિવાની ખોટું. ચલો ફાસ્ટ વિચારો. અક્ષિતા બોલો 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 ફટાફટ. નમન, જય, રાહુલ, રોહન, ચલો શ્રેયાંશ, હર્ષરાજ. હર્ષરાજ તો બોલતો જ નથી. હર્ષરાજ છે કે નહીં? લા ભાઈ, હર્ષરાજ છું તું? મેસેજ કરતો મને યસ એવું. પલક રાવલ, પલક પટેલ બંને સાચું. ગુડ પલક. લા ભાઈ, હર્ષરાજ છું તું? ઓકે 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 ઓકે. હર્ષ જવાબ તો બોલ તું વધારે. શ્રેયાંશ બી નથી બોલતો યાર. શ્રેયાંશ આવું ના ચાલે. જો શું આવે, આ મત્સ્યમાં છે, રાઈટ, અને આ ઉભયજીવીમાં છે. બરાબર, માટે ક્યાં થયું? બાહ્ય ફલન થયું. બાહ્ય ફલન થયું. બીજું કે આના રિલેટેડ હું હજી ક્વેશ્ચન્સ પહેલા ચેપ્ટરમાંથી અને બીજામાંથી બંનેમાંથી હું આપીશ. પહેલા અને બીજા બંને ચેપ્ટરમાંથી આન્સર આપીશ, ક્વેશ્ચન આપીશ કાલે. પણ અત્યારે સમજી લો આમાં શું આવે. સાંભળો, આ ટેકનિક છે. મેં તમને પહેલા પણ કીધું છે કે હંમેશા ઊંધેથી જાઓ. હમણાં કૃષ્ણા સાથે વાત થઈ હતી 2 દિવસ પહેલા, ત્યારે મેં એ જ કીધું. મેં કીધું સૌથી ઉદ્વિકાસ વાળો કોણ? સસ્તન. પછી કોણ? વિહંગ. પછી કોણ? સરીસૃપ. પછી કોણ? ઉભયજીવી. પછી કાસ્થિ મત્સ્ય, અસ્થિ મત્સ્ય. પણ એ બધા કહેવાય શું? મત્સ્ય. બરાબર, તો પ્લીઝ આ રીતના યાદ રાખો. આ બધામાં અંતઃફલન છે, જ્યારે આ બેમાં શું છે? બાહ્ય ફલન. આવું વનસ્પતિમાં. અહીંયા જુઓ સ્વાતિ, વનસ્પતિમાં બોલો. રીતલ, આસ્થા. આસ્થા પપ્પાને બહુ ટેન્શન છે, ટકા લાવવાના છે. આસ્થા સાંભળાય છે ને? વધારે નહીં તો 70%. બરાબર, 70 તો લવાય ને આપણે. 90 નહીં તો 70 લાવવાના છે. જો વનસ્પતિમાં કેવું છે? આવૃત સૌથી વિકસિત, પછી અનાવૃત, પછી ત્રિઅંગી, પછી દ્વિઅંગી, પછી ફૂગ, અને પછી લીલ. આમાં તમે જુઓ, નોટિસ કરો,
તો લીલમાં કેવું છે બાહ્ય ફલન, બાકી બધામાં કેવું છે અંતઃફલન. આટલો કોઠો આવડ્યો તો કામ થઈ ગયું. થયું કે નહીં બોલો? થયું કે નહીં બકા? સમજ્યા? તો આ પ્રમાણે વર્કઆઉટ કરો. ઓકે, ડન. પ્રિતેશ, થઈ ગયું આટલું? પ્રિતેશ દરજી, તને કહું છું. ઓકે ફાઇન. તો આ પ્રમાણે તમને આટલું તમે આ ભૂલી જાઓ તો ક્યાંથી ચાલે? ચલો મોડે બોલી જાઓ, મોડે બોલી જાઓ. લાસ્ટ સસ્તન વિહંગ સરીસૃપ, આ ત્રણમાં અંતઃફલન છે. રાઈટ? જૈનિલ ને હમણાં ઓફિસ પર બોલાયો હતો ત્યારે એને નતું આવડ્યું. આવું ના ચાલે. પછી એની આગળ ઉભયજીવી સરીસૃપ, સોરી, ઉભયજીવી મત્સ્ય, આ બધામાં બાહ્ય ફલન. વનસ્પતિમાં એક જ લીલ બાહ્ય ફલન, બાકી બધામાં અંત 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 અંત. સમજી ગયા? ઓકે, સમય લિમિટેડ છે. આજે આટલું રાખીએ છીએ. પહેલો દિવસ પણ છે. કાલે ફરીથી હું આ ફર્સ્ટ એન્ડ સેકન્ડ ચેપ્ટર બંનેમાંથી આ રીતના એમસીક્યુ આપીશ. આવી પ્રિપેરેશન કેવી? બેસ્ટ છે કે નહીં? આનાથી જ તમારી માસ્ટરી આવશે. નોટ ઓનલી ઇન એમસીક્યુ but even in theory you will get the mastery. Okay, so have a good day. First day છે. પંકજ સર, નતમસ્તક. પંકજ સર નું ફેસ બહુ દિવસે જોયું મેં. I am feeling very happy. ઓકે સર, મળીએ આજની મીટિંગમાં.